જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપણે પણ એક ગાય માતાને એક વાછરડાને મસ્ત જન્મ આપ્યો છે. એ પરી મોઢું આમ કરી દે સીધું. એટલે આ જબ્બર આવ્યો એકદમ ટૂંકો મોટાનો કરિયાન ને હવે આવડું મોટું એકદમ ટૂંકી. હું ડોમ સીધું કરજે બસ. હા, બે ઓગણની જ છે. મેલ દે પારેનો જ છે. ના ના, પારેનો હોય તો જ આવું હોય. હા હા, બધા આખલા મેલી મેલીને તો પછી ચેટલા ગાયો નહીં એટલા તો આખલા થઈ જાય આપણે. હો, પારેનો જ છો. ચા પેલો વારતો એમાં ફરી વાર એક વાર પડીને બધો પાછો વાર દે. મહ જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. આપણે પણ એક ગાય માતાને મસ્ત વાછરડાને જન્મ આપી દીધો છે. વાછરો પણ સારો આવ્યો છે, આખલો મૂક્યા જેવો. ગાય પણ સારી છે. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. ટૂંકું હતું એકદમ. રાડો છે. મહા મહા હે 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 આયે યે 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 કરી 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 સી 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 ગંગર 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 ગંગર. પણ રાડો આવ્યો છે, વાત છોડી દે. હું જય ગૌ માતા, જય હો, જય દ્વારકાધીશ, જય ગૌ માતા. ભાઈ વિડીયો બધા લાઈક કરી દેજો, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. આપણને પણ 2 દિવસથી ખેતર મળ્યું નહોતું, આજે એક ખેતર મળી ગયું છે. સારું છે, જો કે ખેતરમાં ચરવા પણ સારું છે. જેમ કે હવારોની ગાયો અંદર છે તો બી હજુ પત્યું નહીં ચરવાનું. જોઈ લો. અને અત્યારે ચોમાસાનો વરસાદ પણ આપણે એક જ વાર થયો છે. રાત્રે થોડો હતો, થોડી વાર રહીને તત બંધ થઈ ગયો હતો. એટલે આપણે વરસાદ મને તો આમ તો થયો જ ના કહેવાય. જય માતાજી, જય હો, જય ગૌ માતા. માહા માહા ગોરો 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 માહ. એ ખાટા, આ વાડી હાથ ધોઈને ભરતો હોય ને હાવરું નારી બારી યાર. ચકલી આવતું હશે, ભરતો જાય હાવરું પોણી. હો, નેરી લેતો હોય નથી આ બધી બધી. એ માહ હે લે જાને ટકી એટલામ જતો હોય ફટાફટ. દોડ કાઢ જલ્દી. એ નરિયા છે દૂધની. હો હે ભાઈ, આપણા વિડીયોને ખાસ કરીને બધા લાઈક કરીને અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. ભાઈ, જે પણ વિડીયો જોવા હોય શોર્ટ પણ વિડીયો જોઈ લેજો બધા. અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા.
એટલે જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો, જય ગૌ માતા. આપણા પણ ગાયનું નામ દઈએ. એ પરી 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 હે માહુ હા મા હા હે આહા આહા સે બડી દેવી પૂજકોનો બકરો પણ છે. હા 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 હે 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 આમાં હે પરી 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 હે ગુરુ પરી હેડ હ પણ આમ ગોડી હારું ગોડું કરે હો આ ગાયન તો હકીકતમાં તાર પેન્સિલ વાળું જોવા અને મોએ બાજરીના ગઠ્ઠા જ નાખવા પડે. ઓન બીજું કશું ભેરાવાય ના. હા મરી જઈએ હમણાં. હા ઊભી રહા હી આટલું આમાં ચરવા છે ઢેચણ હમું પણ તો બી છતાંય ના એમ કે અમે તો એમ કે કિંગ છીએ એમ અમારે તો બાજુવાળું જ ખાવું પડે એમ કે આ બાજરી ભેર આવી હોય તો શેરેલા ખેતરમાં જઈ બાજુમાં પણ એવું નહીં કે જે સહીમાં સંતોષ હોય. એટલે ગાયોમાં તો કૃષ્ણ ભગવાન પણ થાકી જતા જેમ કે એમને બહાર ગોમ ચારે તો બી છતાં એમનું ઘેર આવીને જે સાપરું બનાવેલું હતું એ સાપરું પણ ખાઈ જતી. એટલે ગાય માતા છે ને થાકીને કૃષ્ણ ભગવાનને ભરવાર રબારી બે નાતના આપી હતી કે ભાઈ રાખો અને ચારો અને હોનાની નગરીમાં જતા રહેતા. જેમ કે એમને ખબર હતી કે આ ગાય માતાનું કોમ છે એ રબારી ભરવાર સિવાય નહીં મેરાવે. પણ તો દરેક આમ જો કે દરેક રાખે છે ચારણ આહીર ગઢવી આહા પણ જેટલી ગાયો રબારી ભરવાર જોડે હોય એટલી બીજો જોડે ઓછી હોય. જેમ કે રબારીઓને મેરાવે તો 500 એ હોય, તાલાવે તો 200 એ હોય, એક જણ તાલાવે તો 50 એ હોય, એ 25 ભાઈ. માણસ હોય તો થોડી વધારે ભાઈ, માણસ ના હોય તો થોડી ઓછી કરવી પડે. માહા માહા એટલે ભાઈ આ ગાય માતામાં તો કૃષ્ણ ભગવાન પણ થાકી જતા. બાર ગોમનો છે મારો ચાળે તો બી છતાંય કહેતા હતા કે આજે આ ગાયમાં આપણું કોમ નહીં. અને અમે રબારી ભરવાર આઈર ગઢવી ચારણ એ બધા હું ગાયો ચારી શકીએ. નકર ચરવા સ એવું અંદર નહીં કે નહીં એવું સ ચરવા તો કે જુઓ એકદમ ઢેચણ હમું છે. અને વાયેલો છે આ ગવારના અંદર મણચી પણ છે, થોડો હાટેરા પણ છે, થોડું લીલું ચરવા પણ બીજું બધું આડું અવડું ઉગેલું છે.
પણ તો બી છતાં એમ કે ના અમારે તો બાજુમાં વારું જ ચરવાનું છે એમ. જોઈ લો આ બે માતાજીઓ જુઓ, 3 છે સન બાજુમાં ચરવાનું. એમ કે એ નહીં, અમારે તો ઓલરેડી બાજુમાં વારવું એમ. પછી કૃષ્ણ ભગવાનને હથિયાર આપેલું છે. અમુક દેવી દેવતાઓ જોડે પણ હથિયાર હતું. હા ઓ હી 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 ના ભાઈ આ વિડીયો ઉતારું, લાઈવ તો હમણાં નહીં બનાવવાનું. બા બા હે સી 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 ય હા હે મહા હે ચી આખલાનું લાગે ભાઈ. હા ફરેલો તો શંખ પણ આવો છે હું આવ્યો હતા રૂપાળો. હા પણ જો તો ખરો આવ્યો હે મૂઢું તો જોઈનું એકદમ ટૂંકું. હો ઓને ઉઠલો બુઠલો મારે તો કના હા એ દન તો કારો ફરી ગયેલો. ગાય માતા પણ રેલાને સાફ કરે છે. રેલું પણ સારું મસ્ત આવ્યો છે યાર. આપણે એ રેલાનો વિડીયો કાલે બનાવશું, શોર્ટ વિડીયો મસ્ત. જેમ કે આજે ગાયો બહુ વિતારે છે. જેમ કે ગાય માતાઓનું પોહણ થઈ ગયું છે. થોડો અંદર ચરવા બાબતનું વજન પણ થઈ ગયું છે. એટલે તોફાન બહુ કરું છે. જેમ કે આ શેરો ને પેલો શેરો, આ શેરો ને પેલો શેરો. ઓય ચરવા દેજો હો. બકરું પર છે ને તો પોપટનો મહિનાનો પગાર આવી જશે. હા નહીં આ તો તમને કીધું. એટલે તું ના હોય તો પોપટ ના સાઈડ મેલ, એટલે એને પગાર જાય તો એ વીતર નાખે હું મારો પગાર એમ. અરે લાઈવ કરવું હતું પણ ગાયો બહુ વિતારે છે યાર. લાઈવ શું કરે? લાય ખાટું લાય પોણી હેડ. તાર ના હોય તો ગોન બે લઈ જજો, રડા નહીં લે લઈ જજો તમે. હા 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 હે ઓ આપણે પણ ચા પણ આવી જશે. એક ભાઈ લઈને આવી જશે ભાઈ. આ પેલી વાર તો હવણી જા જલ્દી. આટલો બધો વિડીયો લાંબો બનાવવાનો ચમ યાર. શોર્ટ બનાવો તો લાગે વિડીયો બનાવો. એવું શોર્ટ બનાવીએ ભાઈ. અમારા ખાટુભાઈ કેવો બનાવવાનો છે આપણે? શોર્ટ લે બહુ કંટાળો આવે. એના કરતાં આપણે લોંગ ઓરિજિનલ શું ખોટો છે યાર. હા એ ભાઈ લાઈવ હાડો હેડ મોટો વિડીયો આપણે બરાબર છે ભાઈ. ઇન્સ્ટામાં ચડશે ના આ યુટ્યુબમાં જવાનું. ચેનલમાં ચાલે. હા ઇન્સ્ટામાં તો આપણે આટલું બધું નહીં. ફેસબુક ઇન્સ્ટાગ્રામ આપણે બધું બંધ છે. આપણે યુટ્યુબ છે ને યાર મસ્ત. યુટ્યુબમાં હેડ યાર ધક્કા મુક્કી કરે એકબીજાને પાછળ ધક્કો વાગે જાય ને હેડી જાય ને ધક્કો વાગે ને હેડે ને બીજા ગેરમાં પડે ને પાછો ધક્કો મારવાનો એવું બધું હેડ્યું જાય યાર. જે પેલા બાટલામાંથી પોણી લેતો જજે.
બસ એ મરી જાહી. હા 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 એ હા બહુ ઠંડો હો બાટલો. ખરું આમ ફોન પકડજે લેજે જલ્દી બંધ ના થઈ જાય. થોડો વિડીયો લોંગ કરવાનો છે આપણો. બસ 15 મિનિટ તો થઈ થવા દે ને તાર બાપાને થોડું બગડી જવાનું. 1 કિલોમીટર ની રેન્જ આવશે. લાય ફોન લાય લોબરી જાય હેડ વરતો વરતો ફટાફટ જા. લે બે જમ જે હે 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 વડી હો વડી. અયા પાણી ને આવાજ કરો છો એ ઓળખા કે આવાજ કરો છો. ઓળખા તો ખરી નહીં યાર. અને અવાજ ના ઓળખા તો પછી વડો ના પડે બોણ નીકળી જાય મોંથી નહીં. બોણ નીકળી જાય કાટ